अक्षरधाममध्यस्थं यनन्तमोक्तसेवितं नैकेन्दो सुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम् श्रीहरिं चिन्तयाम्यहम्। बोलो घनश्याम महाराजनी, हरि कृष्ण महाराजनी, स्वामीनारायण भगवान। इष्टदेव परम कृपाळु भक्तवत्सल भगवान श्री स्वामीनारायण, पूज्य गुरु महाराज, पूज्य महंत स्वामी, सर्वे ब्रह्मनिष्ठ संतो અને બ્રહ્મસત્રાર્થી સર્વે વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શરૂ કરેલ આ બ્રહ્મસત્રની દિવ્ય પરંપરા એ અંતર્ગત અમેરિકાને આંગણે આ 7મું બ્રહ્મસત્ર ચાલી રહ્યો છે। બ્રહ્મસત્રમાં અત્યારની પ્રવચન માળા એમાં પ્રવેશ કરતા પહેલા છ દિવસ સુધી આપણી જે પ્રવચન માળા ચાલવાની છે એની પૂર્વ ભૂમિકા રૂપે આપણે એક વચનામૃતનું વાંચન કરીશું। લોયાનું 3જું વચનામૃત છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1877ના કાર્તિક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમય ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી। તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાની સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાની સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેળે કરી ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદો ખાચર તથા માચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા અને વળી એમ કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાની સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં
ને જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી જે અમારો સ્વભાવ કેવો હતો, તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહીં, એવા ત્યાગી હતા. અને વૈરાગ્ય અતિશય હતો. ને શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું છે, જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે. એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું જે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોરે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો અને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ. અને પછી સુંદરજી સુતારને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે, એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી. અને પ્રહલાદની વાર્તા કરી. જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો. ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો. ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે, ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે, અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાનને સંત તેનું મહાત્મ્ય બહુ જાણે. તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જાય ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી રીતે પડે, સુધી સારી પેઠે પડે, ને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે, તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય. એ બેની વિકતિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાનને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવો. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મ મહોલમાં જ પૂગે, પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 3જું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની. લોયાનું 3જું વચનામૃત. મહારાજે આ વચનામૃતમાં 22 જેટલા સંતો, ભક્તો, મહિલા ભક્તોને યાદ કર્યા છે. અને સંતો કે મહારાજે એ બધાની વાર્તા વિસ્તારે કરીને કરી. મહાત્મ્ય સહિત જેને ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનના સાચા સંતમાં ને ભગવાનમાં જેને મારા પણ હોય, એના લક્ષણ મહારાજે એમાં 5 કહ્યા છે. પહેલું લક્ષણ મહારાજે કહ્યું કે એને અર્થે શું શું ન થાય. બીજું લક્ષણ મહારાજે કહ્યું કે વચનમાં ફેર ન પાડે. ત્રીજું કહ્યું પ્રાપ્તિનો કેફ હોય. ચોથું લક્ષણ મહારાજે કહ્યું કે જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એને ભગવાનનો ને ભગવાનના ભક્તનો અતિ મહિમા હોય. કઠલાલના ડોશીની વાત કરી. મહારાજ માણકી ઘોડી લઈને એના ગામથી નીકળ્યા તો માજીને ખબર પડી તો માટલું ભરીને પાછળ દોડ્યા. મહારાજ ઊભા રહ્યો. મહારાજે જોયું તો માજી દોડતા આવતા. મહારાજ કે શું કામ છે? મહારાજ આમાં તમારા ચરણનો અંગૂઠો બોલ. ગામમાં કોઈ હાલો આ ચાલુ નથી.
રોસ્ટમ. મહારાજ, ગામમાં કોઈ સત્સંગી થતું નથી, તો તમે આમાં તમારો જમણો ચરણનો અંગૂઠો બળો ને એ પાણી હું કૂવામાં નાખીશ, જેથી કરીને બધા સત્સંગી થાય. પાંચમું લક્ષણ મહારાજે કહ્યું કે ભગવાન તથા ભક્ત તથા અભક્ત એને મૃત્યુ પછી જે એની ગતિ થાય એ માટે એને ક્લેરિટી હોય. આવા 5 લક્ષણ મહારાજે કહ્યા છે. સ્ટેજ ઉપરના મોનિટર બંધ છે, ચાલુ કરજો. એમાંથી જે મહારાજે પહેલું લક્ષણ કહ્યું છે કે મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો એને ભગવાનને ભગવાનના અર્થે શું શું ન થાય. મહારાજે કહ્યું કે એ ભક્ત છે એ ભગવાનને અર્થે એક્સ્ટ્રીમ સમર્પણ કરે. કેવું સમર્પણ કરે? એક્સ્ટ્રીમ સમર્પણ કરે. સમર્પણની એમ કહેવાય કે સીમાઓ હોય એને પણ એ ઉલ્લંઘી જાય. આ લક્ષણ બહુ મોટું છે ને એના મહારાજે 18 એક્ઝામ્પલ પ્રગટ ભક્તોના અને સંતોના મહારાજે 18 ભક્તો સંતોને યાદ કર્યા છે. હવે જે આ પહેલો મહારાજનો મુદ્દો છે એને આપણે આપણી ભાષામાં શોર્ટમાં એક વાક્યમાં કેવો હોય તો ભગવાન તથા સંતનો જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એ ભગવાન અને સંતને માટે એને માટે નીચો વાઈ જાય. એને માટે નીચો વાઈ જાય. આ વચનામૃતના અનુસંધાને બ્રહ્મસત્રનો મધ્યવર્તી વિચાર યાદ છે બધાને? શ્રીજી મહારાજના મિશન માટે સ્વામીના વચને નીચો વાઈ જવું છે. આમ લોગો બરાબર દેખાય છે? શું દેખાય છે એમાં? વળ જડાવ્યો છે કે બરાબરનો? થોડું ઘણું હજી કંઈક પાણી નીકળે તો નીચવી નાખીએ. એકવાર વાલા ભક્તજનો આ બ્રહ્મસત્રમાં આ વિચાર મોટા સંતો અને મહારાજનો જ વિચાર છે, પણ એમને આ વાક્યમાં ગૂંથીને જે ટીમે આપણને આપ્યો છે એકવાર એને તાલીઓથી આપણે વધાવીએ. ઘણું સરસ ચિંતન કર્યું છે અને પાછો એકવાર લોગો દેખાડો. આપણે આ લોગાને હમણાં જરાક એનું આમ આ વચનામૃતના શબ્દો છે એને જ આ લોગોમાં મહારાજના મિશન માટે સ્વામીના વચને આ વની પાછળનું પાંખડું જે મૂક્યું છે ને એ બહુ મહત્વનું છે. આમ તો કોઈ ભક્તો ચર્ચા કરતા હતા, લોગો વાંચ્યો ને કે આ વખતે નીચો વહી જવાની વાતો આવવાની છે. આપણે 6 દિવસ સુધી આ જે બિંદુ છે એમના ઉપર આપણે આ ટાઈમ સ્લોટમાં આપણે એમના ઉપર પ્રવચનમાળા લઈશું. થોડુંક વાંચતા હોય અઘરું તો અમને ને તમને આપણને બધાને લાગે એવું છે. આજે આ પ્રવચનમાળાનો પહેલો દિવસ છે એટલે થોડીક આપણે ઓપન ક્લેરિટી કરી લઈએ. આમાં ઘણા બધા વડીલ ભક્તો પણ બેઠા છે, યુવાન ભક્તો પણ બેઠા છે. ગ્રહસ્થાશ્રમમાં રહીને પરિવારની ગ્રહસ્થ જીવનની જવાબદારી નિભાવતા તમે ઘણો બધો સમય મહારાજના મિશન માટે ખૂબ ડેડિકેટ થાવ છો તન મન ધનથી.
ઘણા પરિવારો એવા બેઠા છે કે સાધુને પણ વંદન કરવાનું મન થાય. શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ પણ દિલથી રાજી હોય. એટલે આપણે નીચોવાઈએ તો છીએ જ. પણ હવે ટોપિક આપણને આપ્યો છે અને આપણે બધાએ ભેગા મળીને જ આ ટોપિક ઉપર ચર્ચા વિચારણા કરવાની છે. સંતોએ ટોપિક એટલા માટે આપણને આપ્યો છે કે હજી થોડાક વળ ચડાવીએ, એમ થોડાક ઢીલા પડી ગયા હોય. નીચોવાઈએ તો છીએ જ, પણ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જે મહારાજ માટે જેવા નીચોવાયા, દાદા ખાચર જેવા મહારાજ માટે નીચોવાયા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા મહારાજ માટે નીચોવાયા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવનારા અમુક એવા ભક્તો હતા. આજે રાજકોટમાં આપણા અકબરી ભાઈ છે, ઘણા એવા ભક્તો હતા, એ જેવા નીચોવાયા છે. આજે પૂજ્ય ગુરુ મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી એ જેવા નીચોવાય છે. એ કક્ષા સુધી પહોંચવા માટે આપણે 6 દિવસ સુધી આના ઉપર થોડી ચર્ચા કરીને ભેગા મળીને, એક છેડો મારી પાસે ને એક તમારી પાસે, આપણે ભેગા મળીને થોડાક વળ ચડાવશું. વાંચતા વેત મેં વાત કરી એમ થોડુંક અઘરું લાગે એવું છે કે મહારાજ માટે સ્વામીના વચને નીચોવાઈ જવું છે. પણ મહારાજ છે ને બહુ દયાળુ છે અને સંતોષી છે. સ્વામિનારાયણ ભગવાન બહુ સંતોષી છે. એટલે જે આપણી પાસે હોય અને જે આપણે કરી શકીએ એમ હોય એ જ ભગવાન માગે. એનાથી વધારે કંઈ જાજુ માગતા નથી. આમ તો જુવાનીઓ, અમે સુરત હતા, એક જુવાનીઓ આવ્યો, થોડો આનંદી, એટલે કે ધર્મવલ્લભ સ્વામી ક્યાં છે? એટલે મેં કીધું સ્વામી તો ઉપર આસને હશે. કીધું કેમ આજે નવા કપડાં પહેરીને? એટલે કે આશીર્વાદ લેવા આવ્યો છો. કીધું કંઈ પ્રસંગ છે? તો કે શહીદ થવા જાઉં છું. એટલે મેં કીધું ક્યાં સૈન્યમાં જાય છે? તો કે એના લગ્ન છે. એટલે તમે શહીદ તો તમે થઈ તો ગયા જ છો. આપણું શાસ્ત્ર એવું કે છે, દાસ ભૂતાહ સ્વતઃ સર્વે. અંતે જીવ પ્રાણી માત્ર દાસ જ છે. જીવ પ્રાણી માત્ર, એનો સ્વભાવ ઓરિજિનલ, એનું નેચર કોકને માટે ઘસાવાનું છે. જીવનભર નીચોવાઈ જવું એ જીવ પ્રાણી માત્રના સ્વભાવમાં પડ્યું છે. પશુ પક્ષીથી લઈને કીટ મકોડીથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી ક્યાંક નીચોવાઈ જવું એ એના નેચરમાં છે. હમણાં રાજકોટમાં સંતાશ્રમની પાછળ જે આપણો પ્રેસ છે, જ્યાં જોગી સ્વામી બપોર પછી ભજન કરવા બેસતા બદામ નીચે, રોજ એક ટીટોડીમાં ખબર પડે ને, સવારે એક્ઝેક્ટ 9 વાગે ચાલુ થાય, 9 થી 11, અને બપોર પછી 3 થી 5, ફિક્સ ટાઈમ. એટલો અવાજ કરે, કેટલા દિવસ સુધી? એટલે આપણે પાસે જઈએ તો આપણને એમ થાય કે કદાચ કંઈ પેઇન હશે અને કંઈક કોઈ એનું મેમ્બર કોઈ મૃત્યુ પામ્યા હશે, કાં બચ્ચું મરી ગયું હશે, ઈંડું ફૂટી ગયું હશે. ઘણા દિવસ સુધી જોયું પણ કંઈ હાથમાં ન આવ્યું. એટલે એક દિવસ પૂર્ણપ્રકાશ સ્વામી નીકળ્યા. તો આ કેમ આટલા દિવસથી રોવે છે કંઈ સમજાતું નથી. આપણને તો એમ જ થાય ને કે રોવે છે. પછી પૂર્ણપ્રકાશ સ્વામી કહ્યું કે એ રોતી નથી, એ કે તમે તપાસ કરો આજુબાજુ ક્યાંક એનું બચ્ચું હશે. બહુ ઝીણવટથી જોયું તો એકદમ નાનું બચ્ચું, એ હાલતા શીખતું હતું.
અને એના 8 થી 10 ફૂટના ડાયામીટરમાં એ ટીટોળી આંટા મારે. ટીટોળી નીચે આંટા મારે અને ટીટોળો ઉપર બેસે બિલ્ડિંગ ઉપર, અને આમ આજુબાજુ જોવે ક્યાંયથી બિલાડી કે કૂતરું ક્યાંયથી આવી નથી જતું ને. રોજ સવારે 2 કલાક ને બપોર પછી 2 કલાક ભેગા મળીને તાલીમ આપતા હતા. શું કરતા હતા? નીચો વહી જતા હતા. શું કરતા હતા? તો દાસ ભૂતા સ્વતઃ સર્વે, આપણું શાસ્ત્ર આવું કે છે. અને આજના મનોવૈજ્ઞાનિકો પણ દુનિયાના હજારો લોકો એના માનસનું, એના જીવનનો સર્વે કરીને એમણે એવું તારણ કાઢ્યું છે કે મનુષ્યનું અસ્તિત્વ સદા ક્યાંક ઓગળવા માટે ઝંખે છે. માણસ માત્રનું અસ્તિત્વ છે એ ક્યાંક ઓગળવા માટે ઝંખતો હોય છે. અને એટલા માટે જ્યારે આઝાદીનો જંગ ફૂંકાય ત્યારે એવું જેના જેના અંદર પડ્યું હોય એ બધા નવ લોહિયાળ યુવાનો, ત્યાં પૈસા મળતા ન હોય ને કોઈ દરકારી કરતું ના હોય ને છતાંય રાષ્ટ્રને માટે મરી મટે છે. જેમ નદીની બેચેની સાગરમાં વિલીન થયા વિના મટતી નથી, નદીને શાંતિ ત્યારે જ થાય કે સાગરને મળે, એમ માણસનું વ્યક્તિત્વ કોઈને માટે ડેડિકેટ થવા માટે મથતું હોય છે. થોડાક અત્યારે મારે દુનિયાવી દ્રષ્ટાંતોને યાદ કરવા છે. બ્રહ્મસત્રની સભા છે એટલે એક્ઝામ્પલ યાદ કરવા એ યોગ્ય નથી, છતાંય આપણે યાદ કરીએ છીએ, આપણા માઇન્ડમાં થોડોક મુદ્દો ઉતરે એટલા માટે. દુનિયામાં સ્વાર્થને ખાતર, સત્તાને ખાતર નીચોવાઈ જનારા અનેક લોકો હોય છે. સિકંદરની વાત આપણે સાંભળી છે. 16 વર્ષની ઉંમરે એમણે પ્રથમ યુદ્ધ કર્યું, 17 વર્ષની ઉંમરે કરિનિયાનું બીજું યુદ્ધ કર્યું, 19 વર્ષે ગ્રીસનો રાજા બન્યો, 22 વર્ષે વિશ્વ જીતવા નીકળો, 48,000નું સૈન્ય લઈને 120 વહાણ સાથે 22 વર્ષે નીકળો. 10 વર્ષમાં એણે મોટા મોટા 20 યુદ્ધો કર્યા અને 32 વર્ષની ઉંમરે અડધી દુનિયાનો એમ કે રાજા બનીને 32 વર્ષે મૃત્યુ પામ્યો. સત્તાને ખાતર માણસ, અમુક શબ્દો તમારે બોલવાના, સત્તાને ખાતર નીચોવાય છે. માણસ સંપત્તિને ખાતર નીચોવાય છે. આજે દુનિયામાં ટોપ 10માં ટકી રહેવા માટે જે સ્ટ્રગલ ચાલતી હોય છે, જે નીચોવાતા હોય છે, એ તમને મારા કરતાં વધારે ખબર છે. ચિક્કાર પૈસા મળ્યા પછી માણસ સત્તાને માટે પણ નીચોવાઈ જતા હોય છે, કીર્તિને માટે પણ. લંડનના બહુ નામાંકિત ધનપતિ થયા જેરેમી બેન્થમે, કરોડોપતિ હતા, બિલિયનર હતા. એમણે એક જાહેરાત કરી કે મારે મારી બધી જ સંપત્તિ છે એ ડોનેટ કરવી છે, સરકારને ડોનેટ કરવી છે, પણ મારી એક કન્ડિશન છે, જ્યારે હું મૃત્યુ પામું ત્યારે આખી સેનેટની સભા બોલાવવાની અને એ સેનેટની સભામાં મારા ડેડ બોડીને હાજર રાખવાનું અને મને સન્માન આપવાનું. માણસ કીર્તિને માટે નીચોવાઈ જાય છે. આ તો એના દ્રષ્ટાંતો છે. આપણે આપણી આજુબાજુની દુનિયામાં પણ ઘણું જોઈએ છીએ. માણસ પ્રિય પાત્રને માટે, પોતાના નક્કી કરેલા વ્યક્તિને માટે નીચોવાઈ જાય છે. એના દ્રષ્ટાંતો તો આપણે દેવા પડે એમ છે. આજના ન્યૂઝપેપરોમાં ભરાઈને આવતા હોય છે. પ્રિય પાત્રને માટે માણસ કેટલું બલિદાન આપતા હોય છે. પણ આપણા હિસ્ટ્રીમાં એક પ્રસંગ લખાયો છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ, એમના રાણી હતા રાણક દેવી. જુનાગઢના રાખેંગાર એમના રાણીનું અપહરણ કરીને લઈ આવેલા. પોતાની રાણીને મેળવવા માટે રાજા સિદ્ધરાજે 18 વર્ષ સુધી યુદ્ધ ખેલ્યું. 18 વર્ષ સુધી. છેલ્લે છતાં રાણીનું મોઢું જોવા ન મળ્યું તો સિદ્ધરાજ રાજા જુનાગઢ આવ્યા. 20 કે 22 દિવસ સુધી એણે ભીખ માગી, કિલ્લાની બહાર ઊભા રહીને, રાજ્યના દરવાજે ઊભા રહીને રાખેંગારની પાસે, કે મને એકવાર મળવા દે.
પણ એ મોકો એને મળ્યો નહીં, રાખી અંગારે આપ્યો નહીં, અને એની એ તલપમાં પછીથી એનું મૃત્યુ થયું. તો માણસ પ્રિય પાત્રને માટે પણ આખી જિંદગી નીચોવાઈ જાય છે. સફળતા અને સિદ્ધિઓને ખાતર પણ માણસ આજે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે નામ મેળવવા માટે દુનિયા કેવા સાહસ કરે છે, અકલ્પનીય, એમ કે આપણે કલ્પના ન કરી હોય એવા માણસ સાહસ કરીને એના માટે પણ નીચોવાઈ જાય છે. આ કોની વાત છે? મહારાજ સિદ્ધરાજની વાત છે. કોની? આ વાત આપણે જે ચર્ચા કરીએ સિકંદરની વાત છે. આજે આપણે ચર્ચા કરીએ ટીટોડી ને ટીટોડાની નહીં. મહારાજે વચનામૃતમાં કહ્યું આ વાત આપણી છે. મહારાજ કે આ જીવ સમુદ્રનું જેટલું પાણી છે એટલું માનું દૂધ ધાવ્યો છે. એનો અર્થ એ થયો કે એટલા જન્મ આપણે લીધા છે, અને એ બધા જન્મો લઈને આપણે આ જ ધંધો કર્યો છે. બીજા જન્મોમાં નિષ્કુળાનંદ સ્વામીએ આપણને જીવને ભાન થાય, આંખ ખુલે એટલા માટે સ્વામીએ લખ્યું કે આપણે તો કેટલા નીચોવાયા છીએ, ક્યાં સુધીની સિદ્ધિઓ મેળવીને આવ્યા છીએ. સ્વામીએ લખ્યું કે કઈક વાર સત્યલોક પામ્યો, કઈક વાર સત્યલોક પામ્યો, કઈક વાર પામ્યો કૈલાસ, કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, તો એ ન ટળી વિષય સુખ આશ. નિષ્કુળાનંદ સ્વામી ને મહારાજ એમ કે છે કે આ બધા માટે આપણે ઘણી વાર અનંત જન્મ સુધી નીચોવાયા છે. મહારાજ એમ કે છે કે તમને નીચોવાવું અઘરું લાગે છે, પણ મહારાજ કે અમને એમ લાગે છે કે તમારા માટે અઘરું નથી, તમને સારી ટેવ છે, ઘણા જન્મનો અનુભવ છે. અને એટલા માટે મહારાજ આપણે જે કરી શકીએ છીએ અને આપણે જે કર્યું છે એ જ મહારાજ આપણી પાસે માગે છે. તો એમના માટે શું કરવું પડે? મહારાજના માટે નીચોવાઈ જવું હોય તો શું કરવું પડે? તો નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે આપણે આપણા ભૂતકાળમાંથી શીખી અને નિર્ણય કરવો. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં એક સરસ પંક્તિ લખી છે. સ્વામીએ લખ્યું કે અનેક દેહ ખોયા અણ અર્થે, અનેક દેહ ખોયા અણ અર્થે, તેહ દેહ નાયવા કાંય કામે. સ્વામી કે ભગવાનનો ભક્ત છે, મુમુક્ષુ છે, એ વિચાર કરે, કાયમી વિચાર કરે કે આ કીડી મકોડી દેખાય છે એને જોઈને વિચાર કરે કે આવા અનંત જન્મ લીધા છે, અને અનંત જન્મ આપણે એ જ કર્યું છે, નીચોવાયા છીએ બીજા માટે, બીજા પર્પઝ માટે, અને નીચોવાવા છતાંય એહ દેહ નાયવા કાંય કામે, એમાંથી હાથમાં કાંઈ આવ્યું નથી. અનંતવાર સ્વાર્થને માટે, પરિવારને માટે, સત્તાને માટે, આસક્તિને માટે, ઇવન કે પરમાર્થ માટે પણ આપણે ઘણીવાર પૂર્વજન્મમાં રાજા મહારાજા થયા હશું અને સારા સત્કર્મ કરીને પરમાર્થો પણ કર્યા હશે, પણ છતાંય આત્મતૃપ્તિ એ પ્રાપ્ત થઈ નથી. હાથમાં હતાશા અને પશ્ચાતાપ સિવાય કશું જ આવ્યું નથી, જિંદગીમાં કે જિંદગી પછી પણ. અને એટલા માટે સ્વામી પછીની પંક્તિ લખે છે કે આ બધાને આધારે નિર્ણય કરવો કે હવે આ દેહ હરિ અર્થે કરી રાખવું તે અચળ તે આઠું જામે. હવે આ દેહ છે એ કોને માટે નીચવવું છે? હરિ અર્થે, અને કરી રાખવું અચળ તે આઠું જામે. હવે આઠો જામ, એક જામ એટલે 3 કલાક, 8 તેરી હવે 24 કલાક આપણે નીચોવાવું છે, એ મહારાજ માટે નીચોવાવું છે. આવું સ્વામી કે આપણા ભૂતકાળના જન્મોમાંથી આપણે ભગવાનના ભક્તે નિર્ણય કરવો. પણ માનવ જીવનની અને આપણા જીવની વિટમણા એ છે
કે માણસ જિંદગીભર એ નક્કી કરી શકતો નથી કે જીવનનો હેતુ શું છે, કે મારે કોને માટે જીવવું જોઈએ. કરોડોમાં કોઈક વિરલા હોય કે જેને જીવનનો હેતુ પકડાય અને કોને માટે ડેડિકેટ થવું એ માટેનું કેન્દ્ર બિંદુ સાચું પકડાય. વિક્ટર ફ્રેન્કલ હિટલરની ગેસ ચેમ્બરમાંથી મરતા મરતા બચી ગયેલા, જેણે મહિનાઓ સુધી પોતાની નજર સામે હજારો મરેલા મરદાઓને જોયા. હિટલરે 60 લાખ યહૂદીઓને, આપણે હિસ્ટ્રી જાણીએ છીએ, ગેસ ચેમ્બરમાં ગુંગળાવીને મારેલા. એમણે એની બુકમાં આ બધા ફોટોગ્રાફ્સ, રિયલ ફોટોગ્રાફ્સ મૂક્યા છે. મરતા મરતા બચી ગયેલા ને એ એણે નજરે મરદા જોયા. દિવસો સુધી નહીં, કલાકો સુધી નહીં, મહિનાઓ સુધી, વર્ષો સુધી મરદા જોયા. હવે એક દિવસ આપણે સ્મશાનમાં જઈએ તોય આપણો આમ જીવ જાગી જાય, તો જેણે વર્ષો સુધી મરદાઓની વચ્ચે જિંદગી કાઢી હોય અને એણે પછી ત્યાંથી આવીને ગેસ ચેમ્બરમાંથી છટકીને નીકળી ગયા અને એણે આવતા આવે તે પુસ્તક લખ્યું, મેન્સ સર્ચ ફોર એ મિનિંગ. અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન, એનું ટાઇટલ છે કે જવાબ માગે છે જિંદગી. જવાબ માગે છે. આપણો અંતરાત્મા માણસ માત્રની પાસે જવાબ માંગતો હોય છે કે આ દુનિયામાં મારું અસ્તિત્વ છે એ શા માટે છે. હું સવારથી સાંજ સુધી દોડું છું, એનો પર્પઝ શું છે? હું આ બધું શું કામ કરું છું? આવો વિચાર દરેકને અઠવાડિયે, 15 દિવસે, મહિને આવતો જ હોય છે. પણ એ વિચારને પકડીને એના જવાબ સુધી ઓછા લોકો પહોંચતા હોય છે. અને એના જવાબ સુધી જે પહોંચી શકે એ જીવનમાં શાશ્વત સફળતાને પામે. વાલા ભક્તજનો, આપણે સમજવાનું એ છે આના આધારે કે સમર્પણનું માણસે પોતાના જીવનમાં સાચું ઠેકાણું શોધવું, કે જે ઠેકાણું શાસ્ત્ર પ્રમાણિત હોય, મહાપુરુષોએ પ્રમાણિત કર્યું હોય અને પોતાનો અંતરાત્મા પ્રમાણિત કરે. શાસ્ત્ર પ્રમાણિત, મહાપુરુષોએ પ્રમાણિત કરેલું હોય અને પોતાનો અંતરાત્મા પ્રમાણિત કરે. એવું કોઈ ઠેકાણું હોય કે જેમાં શાસ્ત્ર પણ પ્રમાણિત કરે, મહાપુરુષો પણ પ્રમાણિત કરે અને આપણો આત્મા પણ પ્રમાણિત કરે, તો એ ઠેકાણું છે કે ભગવાનનું મિશન. ભગવાનના મિશન માટે જીવવા મળે. એટલા માટે ભગવાને અર્જુનને એવું કહ્યું કે અર્જુન, સુખીના ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મીદૃશમ. અતિ ભાગ્યશાળી આત્મા હોય, અતિ ભાગ્યશાળી હોય, એને ભગવાનના મિશનમાં ડેડિકેટ થવાનો અવસર મળે. અતિ ભાગ્યશાળીને. ત્યારે વાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી છે કે આપણને સ્વામિનારાયણ ભગવાનના મિશનમાં, સ્વામિનારાયણ ભગવાનનું મિશન હતું કે જા જા જીવ ભગવાન ભજે. અને એનું એ મિશન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું હતું. તો એવા પવિત્ર મિશનમાં આપણને ડેડિકેટ થવાનો અવસર મળ્યો છે. અત્યારે આપણી પાસે ભગવાન તો નથી, તો ભગવાનના મિશનને સમર્પિત એવા સત્પુરુષના વચનમાં ડેડિકેટ થવા મળે, એના વચનમાં નીચો વાવવા મળે, એ પણ સદભાગ્ય કહેવાય. પણ વળી ધર્મ જગતમાં એક મોટી વિટમણા એ છે કે ભગવાનના મિશનને સમર્પિત સાચા સત્પુરુષ શોધવા. ભગવાનના મિશનને સમર્પિત સાચા, આ દુનિયામાં હેલામાં હેલો ધંધો કયો ખબર છે? હેલામાં હેલી જોબ કઈ? હેલામાં હેલું કામ કયું? સાધુનું. તમે ભગવું પહેરી લ્યો ને એમ કહો કે અમે ભગવાનનું કામ કરીએ છીએ એટલે તમારા બધે રસ્તા થઈ જાય, તમને બધા માનનારા મળી જાય ને. આપણે તો ધર્મ જગતમાં જોયું છે, તમે બધાને ખબર છે, કોઈ પૂછે નહીં, બધાનું હાલે. એવું કહેવાય છે કે ધર્મ જગતમાં અત્યારે 70 લાખ જેટલા મહાત્માઓ છે.
કેટલા કેટલા 70 લાખ મહાત્માઓની અમારી નાત છે. એમાંથી ભગવાનના મિશનનું કામ કરનારા ગોતવા એ રેતીના ઢગલામાંથી હોય ગોતવા જેવું અઘરું છે. ઘણીવાર ઘણા ભગવાનનું કામ જ કરતા હોય, આપણને લાગતું હોય ને દુનિયાને એમ જ લાગતું હોય કે આ ભગવાનનું જ કામ છે, છતાંય ભગવાનનું કામ ન હોય. ભગવાનનું કામ ભગવાનના સિદ્ધાંતોમાં રહીને કરનારા બહુ વિરલ હોય છે. હજી રિપીટ કરું છું, ભગવાનનું કામ ભગવાનનું જ ઘણી વાર કરતા હોય, પણ સિદ્ધાંતો ભગવાનના સિદ્ધાંતો આરે કંઈ લેવા દેવાના. અને એટલા માટે ભગવાનનું કામ ભગવાનના સિદ્ધાંતોમાં રહીને કરનારા એ બહુ વિરલ હોય. તો ભગવાનનું કામ કહેવાય કોને? સ્વામિનારાયણ ભગવાનનું કામ કોને કહેવાય? તો આપણે એટલો જ વિચાર કરવો જોઈએ. નહીતર ઘણીવાર આજે સત્સંગી હોય ને તો એની દ્રષ્ટિ હોતી નથી. જાજા લોકો ભેગા કરતા હોય ને જાજી મોટી સભા થતી હોય ને મોટા સમયા ફંક્શન બધું ઘણું આપણી વિચારધારામાં પેટર્નમાં સેટ થઈ ગયું હોય. આપણે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય છીએ ત્યારે આપણે એક જ વિચાર કરવો જોઈએ કે ભગવાનનું સાચું કામ કોને કહેવાય. કોઈ પણનું કાર્ય જોઈએ તો આપણે ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિથી એને માપવું જોઈએ કે આ કાર્યને ગોપાળાનંદ સ્વામી કેટલું પ્રમાણિત કરે, આ કાર્યને ગુણાતીતાનંદ સ્વામી કેટલું પ્રમાણિત કરે, કે આ કાર્યને ખુદ સ્વામિનારાયણ ભગવાન હોય તો એમ માને કે આ કાર્ય અમારું છે, કે ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી માને. આ ઘણીવાર વાત એના શબ્દોથી જ થતી હોય. અને એટલા માટે વાલા ભક્તજનો, ધર્મ જગતમાં પણ ભગવાનના મિશન માટે ડેડિકેટ થવા માટે અતિ ભાગ્યશાળી હોય, અતિ ભાગ્યશાળી હોય, એને જેના ઉપર ભગવાનની સ્પેશિયલ કૃપા હોય, એને એવા સાચા સત્પુરુષનો યોગ થાય. શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે, આપણે ઘણીવાર એ શ્લોક સાંભળ્યો છે કે 3 વસ્તુ છે ભગવાનની અતિશય કૃપા હોય એને મળે છે. એક તો મનુષ્ય દેહ મળ્યા પછી મુમુક્ષુતા તો દુનિયામાં હજારો લોકોમાં હોય છે, પણ સાચું ઠેકાણું મળતું નથી. ઘણીવાર દેખાતા હારા મુમુક્ષુઓ પણ બિચારાના સમર્પણ સામે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ નીચોવાઈ ગયા છે, પણ એણે માનેલું ઠેકાણું શાસ્ત્ર વિહિત ન હોય, મહાપુરુષો સાચા મહાપુરુષોથી પ્રમાણિત ન હોય. અને એટલા માટે મનુષ્ય દેહ મુમુક્ષુતા એ મળ્યા પછી પણ નીચોવાઈ જવું એવા જેને માટે એવા સાચા સત્પુરુષે ભગવાનની અતિ મોટી કૃપા હોય એને પ્રાપ્ત થાય. આટલું ક્લિયર? એકદમ ક્લિયર? હવે એક સ્ટેપ આગળ. પેલો તો આનંદ જન્મ આપણે નીચોવાયા છીએ. નીચોવાવું કોને માટે? એનો નિર્ણય અને એના માટેનું સાચું ઠેકાણું ગોતવું. સાચું ઠેકાણું ગોતવા માટે ધર્મ જગતમાં ઘણી વિડંબણા છે. કદાચ ભગવાન કોઈના ઉપર કૃપા કરે અને એને સાચું ઠેકાણું મળી જાય તોય એક મોટી વિટંબણા છે. વિટંબણા શું છે? સાચામાં જીવને પ્રતીતિ આવતી, સાચામાં જીવને જલ્દી પ્રતીતિ આવતી નથી. એનું કારણ એ છે કે જીવને 2 જ જગ્યાએ પ્રતીતિ આવે. કેટલી જગ્યાએ? મહારાજે વચનામૃતમાં પણ એક તો કહ્યું છે. ક્યાં પ્રતીતિ આવે? પરોક્ષમાં આવે. ક્યાં પ્રતીતિ આવે? કે આપણને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જો મળ્યા હોત ને તો એને માટે તો આપણે આમ પૂરા વળ ચડાવી દે અને પૂરા નીચોવાઈ જાય. કાં તો જીવને પરોક્ષમાં પ્રતીતિ આવે. શાસ્ત્રીજી મહારાજ ન મળ્યા હોય એના મનમાં એમ હોય કે આપણને તો શાસ્ત્રીજી મહારાજ મળ્યા નથી, જો શાસ્ત્રીજી મહારાજ મળ્યા હોત ને
ધીરુ ભગત ને ધીરુભાઈ ને ઘણા બેઠા છે. તો શાસ્ત્રીજી મહારાજ વખતે જે હતા એમાં ઘણા એવો વિચાર કરનારા હતા કે આપણને જો ગુણાતીતાનંદ સ્વામી મળ્યા હોત. એટલે જીવનો સ્વભાવ એવો છે કે હાચા મળે પછી પણ આ વિટમણા છે કે પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી પ્રગટમાં આવતી નથી. કાં તો પરોક્ષમાં પ્રતીતિ આવે અને કાં તો ડ્રામા કરનાર હોય, ભગવાન બની જનાર હોય એમાં પ્રતીતિ આવે. તમને ખબર છે સર્વે થયેલો છે ભારતમાં. ભારતમાં અત્યારે બોલતા ચાલતા 250 ભગવાન આટા મારે છે. કેટલા? બોલતા ચાલતા. તમે દર્શન કર્યા છે કે નહીં? રહી જાઓ તમે. આ પોઈન્ટ થોડોક ઝીણો છે એટલે ખાસ ક્લિક કરવાનો છે આપણે. ભગવાન બનીને ભગવાનનું કામ કરવું હેલું પડે કે દાસ બનીને ભગવાનનું કામ કરવું હેલું પડે? હજી વિચારો. ભગવાન બનીને ભગવાનનું કામ કરવું હેલું પડે કે દાસ બનીને ભગવાનનું કામ કરવું હેલું પડે? હજી વિચારો. આ દુનિયામાં ભગવાનનું કામ કરવું હોય ને એટલે આપણે ભગવાનનું કામ અત્યારે સાદી ડેફિનેશન કહીએ છીએ, શાસ્ત્ર દ્રષ્ટિ નથી ગણતા, લોકે માનેલી. તો દુનિયામાં એવું છે કે ભગવાન કોઈ બને અને ભગવાનનું કામ કરે તેને હેલું બહુ પડે. એટલે દાસ રહીને કે સાધુ રહીને ભગવાનનું કામ કરવું હોય ને તો એને હેલું બહુ પડે, એને અઘરું ગણવું પડે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું જો હમણાં મારી ઢોલકી વગાડું તો સ્વામી કે મારે કામ કરવું હેલું બહુ પડે. હમણાં જો મારી ઢોલકી વગાડું તો સ્વામી કે આ બધા તો વિદ્યાર્થી સ્વામી કહેતા કે આ તો બધા પોપટ છે, જેમ પઢાવું એમ મારે બહુ જલ્દી વિસ્તાર થાય. પણ સ્વામી કે મારે મર્યા પછી કોઈને જવાબ આપવાનો છે. એટલા માટે સાધુતા રાખીને સેવક બનીને ભગવાનનું કામ કરવું એ બહુ અઘરું હોય છે ને. એટલા માટે આ દુનિયાનો અનાદિનો એક ક્રમ રહ્યો છે. ભગવાન કે ભગવાનના સાચા સત્પુરુષના હૃદયની એક વેદના રહી છે કે એને હયાતીમાં એને ઓળખનારા બહુ ઓછા હોય. કારણ કે ગુપ્ત રીતે વર્તતા હોય. 2 દિવસ પહેલા જે ચરિત્રની વાત કરી હતી, મહારાજે સિંહની સવારી કરીને, મહારાજ કે આ સિંહની સવારી કરીએ ને, વન વિચરણનો પ્રસંગ હતો. સિંહ આવ્યો તો મહારાજ કે સિંહની સવારી કરીએ ને તો કામ સારું થાય. જે ગામડે જઈએ તો જલ્દી લોકો ભેગા થાય ને જલ્દી આપણા શરણાગત થાય ને આપણા ભગત થાય. પછી આપણે ભલે ને ભગવાનની ભક્તિ જ કરાવી છે ને, કામ તો આપણે શું કરવું છે? આપણે ક્યાં આપણી માળા કરાવી છે? મહારાજ બેઠા અને થોડા દી ફર્યા ત્યાં તો દોડી દોડી નાવા માંડ્યા. વર્ણિરાજ મારી ભેંસ દૂધ દેતી નથી તો કંઈક તમે કૃપા કરો. વર્ણિરાજ મારો છોકરો ડાળે વળગતો નથી. બાલા જોગી મારી ઘેરે આવો, મારા માજીને પેટમાં બહુ દુખે છે. ઢગલો થઈ ગયો. 2-4 દી મહારાજે આમ કર્યું. પછી મહારાજે હરિચરિત્રામૃત સાગરમાં બહુ સરસ વાત લખી છે. મહારાજે સિંહને છોડી દીધો. મહારાજે વિચાર કર્યો, બડે સિદ્ધ કો નહીં યહ કામા. બહુ ધ્યાનથી આધારાનંદ સ્વામી લખે છે, સાંભળજો. બડે સિદ્ધ કો નહીં યહ કામા, સિંહકુ છોર દિએ તેહી ઠામા. બડે સિદ્ધ કી રીત ન કોઈ, પાખંડી કી રીત યહ હોય. કોઈ માને કે ન માને લોક, નહીં હૈયામાં હરખ શોક, પણ પાખંડી પૂજાવા રીત, આવા કરે આડંબરો નીત. મહારાજ કે આવી રીતે લોકને ખોટી મોટાઈ દેખાડીને, લોકો અંજાય એ પ્રકારનો ભપકો ઊભો કરીને લોકોને આંજવા એ સાચા સંતની રીત નથી, એ પાખંડની રીત છે. સાચા સંત હોય મહારાજ કે જળ ભરતની પ્રકૃતિએ વર્તે. એને તો સદા તાન એવું હોય કે કેમ છુપા રહીએ. હવે એ છુપા રે, પોતાનું સામર્થ્ય દેખાડે નહીં ને. આપણી જેમ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે પ્રગટ સત્પુરુષ મળ્યા હોય તો એનો મહિમા છે એવો કેમ રહેતો નથી? તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં જ છે. તો સ્વામી એવું લખ્યું છે કે આપણી ભેગા બેસે એક જ આસને, આપણી જેમ જ હાવ કોમન રીતે વર્તે.
દાસ ભાવે વર્તે એટલે આપણને અલૌકિકપણું રહે, અને અલૌકિકપણું રહે નહીં એટલે પછી આપણને કંઈ નીચો આવવાનું તાન રહે નહીં. એટલા માટે ભગવાન રામ આવ્યા ત્યારે ભગવાન રામને ઓળખનારા ઓછા હતા, કારણ કે ભગવાન મનુષ્ય અવતારમાં આવ્યા. પૂજ્ય મહંત સ્વામી કહે છે ને, માણસોએ તો સાથ ન આપ્યો એટલે વાંદરાની સેના કરવી પડી. એ કોઈ નીચો વાવા તૈયાર ન થયા. ભગવાન કૃષ્ણ હતા. ભગત એ ઘણા હોય અને માનનારા કે કૃષ્ણ હારા છે ને ભગવાન છે એવું માનનારા ઘણા હતા, ભીષ્મ દાદા જેવા. તોય અર્જુન જેવા કોઈક વિરલા નીકળ્યા કે જે એને ભગવાન તરીકે ઓળખીને, એના હેતુને ઓળખીને એને માટે નીચોવાઈ ગયા. ત્યારે વાલા ભક્તજનો, શાસ્ત્રીજી મહારાજની પણ કાયમી વેદના એ હતી. સ્વામીના પ્રવચનમાં સ્વામી કે દુઃખ એ જ વાતનું છે કે આ ગુરુકુલને કોણ ઓળખે. એટલે સાચા મહાપુરુષોની કાયમીની એક વેદના હોય છે કે અમારા હેતુને ઓળખે, કારણ કે છુપા વર્તતા હોય એટલે એને એટલું તાન હોય કે અમને ન ઓળખે તો કાંઈ નહીં, અમારો મહિમા ન જાણે તો કંઈ નહીં, પણ અમે જેનું કામ કરીએ છીએ, જે પર્પઝ માટે કાર્ય કરીએ છીએ, પર્પઝને કોઈ ઓળખે. છેલ્લે બે પંક્તિ મારે ગાવી છે. સાચા મહાપુરુષો એની જે વેદના, લગભગ આ દુનિયામાં જેટલા સાચા મહાપુરુષો રહ્યા છે, લગભગ એની હાજરીમાં એને ઓળખીને એને માટે નીચોવાઈ જનારા, એને હારા માનનારા ઘણા હોય, સત્સંગ કરનારા એની પાસે ઘણા હોય, પણ એને માટે નીચોવાઈ જવું છે એવો નિર્ણય કરીને નીચોવાઈ ગયા હોય એવા પાત્રો બહુ ઓછા હોય છે. એટલા માટે કવિ કાગે બે પંક્તિઓ લખી છે. હે જે અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ ના મળ્યા હોજી. હે જે અમે દાદરો બનીને ખીલા ખાધા રે તપસ્યાના ફળ ના મળ્યા હોજી. માથડા કપાવી અમે ઘંટીએ દળાણા, ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે જમનારા કોઈ ના મળ્યા હોજી. ત્યારે વાલા ભક્તજનો, આજના પ્રવચનનો સાર એટલો છે કે સાચું મળ્યા પછી પણ જીવને કાં તો પરોક્ષમાં પ્રતીતિ આવે અને કાં આર્ટિફિશિયલ ડ્રામા કરીને મોટાઈ દેખાડે એમાં પ્રતીતિ આવે. જલ્દી સામાન્ય કોમન રીતે વર્તનારા કે દાસ ભાવે વર્તનારા સાચા સત્પુરુષ હોય તો એમાં જલ્દી જીવને પ્રતીતિ આવતી નથી કે એને માટે નીચોવાઈ જવાનો નિર્ણય જલ્દી થતો, અથવા તો થાય તો કાયમી રહેતો નથી. ત્યારે વાલા ભક્તજનો, આ 6 દિવસના આ પ્રવચન માળા અંતર્ગત આમ તો આખા બ્રહ્મસત્રના આ વખતના આ સેશનોમાં થોડોક વચ્ચે વચ્ચે એકાંતમાં બેસી અથવા તો અંતરરતિ કરીને આ વિચાર કરીને આપણે આ વખતે આપણે એવો નિર્ણય કરવો છે કે આપણે આને માટે નીચોવાઈએ તો છીએ, પણ હજી જેવા ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી નીચોવાણા એવા નીચોવાવું છે, દાદા ખાચર જેવા નીચોવાયા એવું આપણે નીચોવાવું છે. એવો આપણે આ બ્રહ્મસત્રમાં વિશેષ સંકલ્પ અને નિર્ણય વધારે દ્રઢ કરીશું. મહારાજે વચનામૃતમાં કેવી રીતે ભક્તો નીચોવાયા એને જે યાદ કર્યા એ ભક્તોના આદર્શોને આપણે આવતીકાલના સેશનમાં જોઈશું અને એમાંથી આપણે વિશેષ પ્રેરણા લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજ આપણને આ યાત્રામાં વિશેષ મહારાજ કૃપા કરે, આપણે પ્રયાસ કરીએ અને મહારાજ આપણને અંતરના પડળમાંથી એવો ચમકારો કરાવે કે આપણને એ ચમકારોને એ જ્યોત છે આપણને જે પ્રાપ્તિ થઈ છે અને જે મહારાજના મિશન માટે મરી મટનારા ગુરુ મહારાજ પૂજ્ય સંતો પૂજ્ય સ્વામી મળ્યા છે તો એને માટે આપણે
કટિબદ્ધ થઈએ એવી મહારાજ આપણને વિશેષ બળ અને શક્તિ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો ઘનશ્યામ મહારાજની જય. ખૂબ જ સુંદર મનનીય આત્મસંશોધન કરવું પડે એવા પ્રકારની આ વાતો સ્વામીએ આપણને કરી.